अब सुनिए थराद के इस दंगल को, जहां गैस सिलेंडर की किल्लत के खिलाफ वाव थराद महिला कांग्रेस ने आज पूरी थराद पुलिस के सामने रोटियां सेकी, चक्का जाम करने के लिए बस के ऊपर तक चढ़ गईं और सरकार के विरोध में जमकर नारेबाजी की। इस प्रदर्शन में पूर्व विधायक गुलाब सिंह राजपूत, मांगीलाल पटेल और महिला कांग्रेस प्रमुख गीताबेन नाई सहित कई नेता शामिल थे। हालांकि ट्रैफिक व्यवस्था बनाए रखने के लिए पुलिस को सभी को हिरासत में लेना पड़ा, लेकिन प्रदर्शनकारियों का कहना है कि जब तक गैस की कीमतें कम नहीं होंगी, उनका आंदोलन जारी रहेगा। देखते रहिए सर्कल न्यूज नेटवर्क। आज वाव थराद जिल्ला महिला कांग्रेस समिति द्वारा જે દેશભરમાં ગેસના બાટલાનો ભાવ વધારો કર્યો છે એના માટે અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકાર શ્રીને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમને ગેસનો બાટલો બહેનોને સસ્તો આપે એવી અમારી વિનંતી છે। અને આજે મોંઘવારી આસમાને પહોંચી છે। ખરેખર આ જે ભારતની અંદર મંદી ચાલે છે એમાં અત્યારે જીવવું હરામ થઈ ગયું છે। રસોડાની ચીજો જોઈ લો તો મોંઘી પેટ્રોલ ગેસ તમામ વસ્તુઓ પર અત્યારે ભાવ ચડી ગયો છે। એટલે અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ભાવનો ઘટાડો કરે, આવી અમારી માંગ છે। આજે વાવ થરાદ મહિલા કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ સમિતિ દ્વારા જે અત્યારે બાટલાની ગેસના બાટલાની અછત છે એ બાબતમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકારને જે અત્યારે 60 રૂપિયા ભાવ વધારો સરકારી ધોરણે પણ કર્યો છે અને લોકોને તો મળતા જ નથી। આજે લોકોને ગેસનો બાટલો જોઈએ તો 2 ગણા કે 3 ગણા પૈસા લોકો પાસેથી વસૂલ કરે છે। ઓનલાઈન બુકિંગ પણ સરકારે બંધ કરી દીધું છે। આવી કટોકટીની પરિસ્થિતિ છે અને લોકો ત્રાહિમામ છે, ત્યારે મહિલા કોંગ્રેસે અને કોંગ્રેસ સમિતિ આજે એનામાં પ્રોટેસ્ટ કર્યો હતો અને સરકારને જે સરકારની વિદેશ નીતિની નિષ્ફળતા છે એ બાબતમાં સરકારને ઘેરી છે। અમે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે હજી યુદ્ધ લાંબો ચાલવાનો છે અને શરૂઆતથી જ જો આવી કટોકટી આવે તો એ સરકારની નિષ્ફળતા કહેવાય। કોઈ પણ હાલતે સરકાર આ ગેસનો જે પુરવઠો છે તાત્કાલિક બહાલ કરે અને ગેસ અને પેટ્રોલના ડીઝલના પણ જે ભાવ વધારાની જે વાત છે અને જે કટોકટી છે એ બાબતમાં પણ સરકાર યોગ્ય ઉકેલ લાવે એના માટેનો અમે આજે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। નહીંતર આજે જે આવેદન પત્ર આપ્યું છે, આજે જે અમે પ્રોટેસ્ટ કર્યો છે એનાથી પણ ભયંકર અને જલદ પ્રોટેસ્ટ કરી અને સરકારને આ બાબતમાં ઝૂકવાની ફરજ પાડશું।